અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનું મેઘાણીનગર વિસ્તારમાં થયેલ પ્લેન ક્રેશમાં 241 પ્રવાસી સહિત 270 જેટલા લોકોના દુઃખદ નિધન થયા છે। ત્યારે ગોજારી દુર્ઘટનામાં અરવલ્લીના મોડાસા તાલુકાના ખંભેસર ગામની દીકરી 28 વર્ષીય જયશ્રી પટેલનો કોફિનમાં મૃતદેહ ખંભેસર ગામે ખાતે લવાતા આક્રંદ છવાયો હતો। 4 મહિના પહેલા દુગરવાડાના આકાશ પટેલ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। ત્યારે પતિને સાથે જિંદગીના જોયેલા સપના સાકાર કરવા લંડન નીકળેલી જયશ્રી પટેલની મોત સામે ચાલીને આવતા લંડન જવાના સપનાની યાત્રા અધૂરી રહી હતી। ત્યારે પ્લેન ક્રેશમાં નિધન થયેલ જયશ્રી પટેલના 7 દિવસ બાદ મૃતદેહ ખંભેસર ગામે લવાતા સ્વજનોના આક્રંદે કઠણ કાળજા કંપાવી દીધા હતા અને જયશ્રી પટેલના અંતિમ દર્શન કરવા ખંભેસર ગામ હિપકી ચડ્યું હતું। આજે અમારી ખંભેસરની દીકરી જયશ્રીભાઈ પટેલ, ખંભેસરના પટેલ મુકેશભાઈ અને મીનાબેનની દીકરી હતી। ખૂબ લાડવાળી દીકરી, એને ખૂબ લાડમાં રાખી અને મા બાપે ગરીબ પરિવાર હતો છતાં પણ ખૂબ સારી રીતે ઉછેરી હતી। એને સાયન્સ સુધી, જ્યોમેટ્રિક સાયન્સ સુધી બનાવી છે, નોકરી કરતી હતી। એના લગ્ન હમણાં 3 મહિના પહેલાં થયેલા અને આ વિમાન ક્રેશમાં એ દીકરી જ્યારે એક્સપાયર થઈ ગઈ ત્યારે આખા ગામમાં ખૂબ શોકની લાગણી વ્યક્ત થતી હતી। આખું ગામ એ દિવસે, આખા ગામમાં કોઈ દિવસે ખાવાનું પણ બનાવી નહોતું, એટલો શોક હતો। અને આજે એનો મૃત્યુ 9 દિવસે એમને મળ્યો છે। 9 દિવસે મળ્યા પછી આજે અહીં ખંભેસર મુકામે લાવ્યા છે અને એની સાસરી ડુંગરવાળા થાય છે, તો આ ડુંગરવાળા મુકામે એને લઈ જવાની છે। અને આજે અમારા 7 ગામ આજુબાજુના પાટીદારો ગામ બધા ભેગા થઈ, એકત્ર થઈ અને શોક શ્રદ્ધાંજલિ આપવા માટે મળ્યા છીએ। અને થોડા દિવસમાં એની કાલે 10મો દિવસ છે, આજે 9મો દિવસ છે। થોડા દિવસમાં એની વિધિ અમે ચાલુ કરીશું, કારણ કે 9 દિવસે ડેડ બોડી મળી છે, એટલે અમે વધુ પડતું કશું કરી શકીએ એમ નથી। અમદાવાદની બનેલ પ્લેન ક્રેશની ગોજારી ઘટનામાં જયશ્રી પટેલ કાટનો કોળી બની જતા પરિજનોમાં શોક છવાઈ ગયો હતો। ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોડાસાના ખંભેસરની જયશ્રીબેન પટેલના મોત બાદ પરિજનોના DNA મેચ થતાં મૃતક જયશ્રીબેન પટેલનો પાર્થિવ દેહ તેમના વતન ખંભેસર ખાતે પહોંચતા જ ગમગીની શોક, રુદન અને આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।